નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં અમે કિસાન મિત્રો માટે, ખેડૂત મિત્રો માટે એક વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં આજના વિડીયોમાં અમે તમને જણાવીશું જે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના જે લોન્ચ કરવામાં આવી છે તેનો ખેડૂત મિત્રો કેવી રીતે લાભ લઈ શકે તેમજ ઘર બેઠા તેની ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો. આ યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેલર ટ્રેક્ટર ખરીદવા માટે 75,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જે તમારે પરત ભરપાઈ તેની કરવાની રહેતી નથી. જેથી આ યોજનાનો લાભ લેવા માટે તમે ઘર બેઠા જ ઓનલાઈન તેની અરજી કરી શકો છો. તેના વિશે અમે સ્ટેપ વાઇઝ તમને જણાવીશું કે ઘર બેઠા તેની અરજી ઓનલાઈન કેવી રીતે કરવી, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કોણ વ્યક્તિ ખેડૂતો આ યોજનાનો લાભ ઘર બેઠા લઈ શકે. તો સૌપ્રથમ આપણે જાણી લઈએ આ યોજના શા માટે અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.government.in પોર્ટલ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવા હેતુસર આઈ ખેડૂત પોર્ટલ પર ગુડ્સ કેરેજ વાહન તેમજ ટ્રેક્ટર ટ્રેલર માટે કિસાન પરિવહન યોજના અંતર્ગત ઓનલાઈન અરજી માટે તારીખ 26/11/2024 થી તારીખ 2/12/2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ શરૂ થનાર છે અને હાલ શરૂ છે. તેમજ આથી લાભ લેતા ઈચ્છતા ખેડૂતોએ વહેલા તે પહેલા ધોરણે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેવા માટે તમે આઈ ખેડૂત પોર્ટલ પરથી તમે અરજી કરી શકો છો. હવે આપણે જાણીશું આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા તેના નિયમો બનાવવામાં આવ્યા છે, કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે અને કેટલી સહાય આમાં આપવામાં આવે છે. તો કિસાન પરિવહન યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન 4 પૈડાવાળા અને 600 કિલોગ્રામથી 1,500 કિલોગ્રામ સુધી ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે નાના, સીમાંત, મહિલા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો ₹75,000 બેમાંથી જે ઓછું હશે તે અને સામાન્ય તેમજ અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો ₹50,000 બેમાંથી જે ઓછું હશે તે મુજબ સહાય આપવામાં આવશે. તેમજ ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા તો 30,000 બે પૈકી જે ઓછું હશે તે સહાય ચૂકવવામાં આવશે, જે તમારે ફરી ભરપાઈ કરવાની રહેતી નથી. હવે આપણે જાણીશું આઈ ખેડૂત પોર્ટલ પર તમે ઘર બેઠા અરજી કેવી રીતે કરી શકો. તો ખેડૂતો પોતાની જાતે પોતાના મોબાઈલમાંથી જ ગૂગલમાં ikhedut.gujarat.government.in પર સર્ચ કરવાનું રહેશે અને ખેડૂત પોતાના ગામના VCE મારફત નજીકના ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી પણ આ ઓનલાઈન અરજી કરી શકશે. આઈ ખેડૂત પોર્ટલ પર જવાથી જે યોજના માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હશે તે યોજના પર અરજી કરવા માટે અહીં ક્લિક કરો તેવું મેનુ દેખાઈ રહ્યું હશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અરજી કરવા માટેનું પેજ ઓપન થશે. અરજી કરવા સમયે અરજકર્તાઓએ ખેડૂત ખાતેદાર ઓનલાઈન અરજીમાં જરૂરી વિગત ભરવા માટે પોતાનું આધાર કાર્ડ, 7/12 તથા 8 નવી નકલ તથા બેંક પાસબુકની નકલ અવશ્ય સાથે રાખવી. તે મુજબની જ માહિતી તમારે છે તે ઓનલાઈન અરજી કરતા સમયે ભરવાની રહેશે. તેમજ જે ખેડૂતો ખાતેદાર ઓનલાઈન અરજી કરતા હશે તે જ અરજી માન્ય ગણવામાં આવશે, અન્ય ખેડૂતોની અરજી માન્ય ગણવામાં આવશે નહીં. તેમજ વધુ માહિતી આપતા તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી ખેતી તથા આપના ગામના ગ્રામ સેવક શ્રીનો સંપર્ક કરવા માટે ખેતીવાડી શાખા દ્વારા અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે. અને આ રીતે તમે ઓનલાઈન અરજી છે તે કરી શકો છો ઘર બેઠા અને 75,000 રૂપિયાની જે ટ્રેક્ટર ટ્રેલર જે તમને ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તે તમે ઘર બેઠા લઈ શકો છો.